અને આગળ વાત કરીએ તો ઉત્તરાયણ પણ નજીક આવી રહી છે તેવામાં સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પતંગ બજારમાં ચાઇનીઝ દોરી તુક્કલને લઈ તપાસ કરાઈ। ડબગરવાડ વિસ્તારમાં 40 થી વધુ દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું। ચાઇનીઝ દોરી વેચતા પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। અનેક લોકો ચાઇનીઝ દોરીનો ભોગ પણ બની રહ્યા છે, જેને લઈ ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી અને લાલગેટ પોલીસે ચેકિંગ કર્યું હતું। लालगेट पुलिस द्वारा आज अहींया चाइनीज दोरी और चाइनीज तुक्कलना गैरकायदेसर जे वितरण है अहींया कोई वेपारी करे नहीं ए सारू आज सरप्राइज चेकिंग हाथ धरेलू है। त्यारे अहींया आश्रे 40 થી 50 पतंगना स्टॉल लागेला है और आ सौथी जूनू मार्केट होवाथी हजू पण नवा नवा स्टॉल अहींया थशे અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને તુક્કલ છે વિતરણ ના કરે એ સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। સર અત્યારે જે ઉત્તરાયણના 15 થી 100 દિવસ બાકી છે તો એડવાન્સમાં ચેકિંગની કામગીરી એટલા માટે કરવામાં આવી કોઈ તહેવાર પહેલા વિતરણ ના કરી દે અથવા તો આવા પ્રકારના કોઈ ગેરકાયદેસર સ્ટોક કરેલા હોય તો એ શોધી અને કાયદેસરની કાર્યવાહી કરી